જય દ્વારકાધીશ ને આપણે આવી ગયા અત્યારે નાસ્તો કરવા. આ બેઠા હિમાંશુભાઈ. આપણે આવી ગયા છીએ પાછી બીજી હોટલમાં. આપણને એક હોટલ તો થોડીક ઠીકઠાક લાગી ગઈ, બીજી હોટલમાં આવ્યા અને આ હોટલ આપણને કઈક બહુ વધારે જ ગમી ગઈ. ઉતાવળમાં કાલે એક હોટલ લેવાઈ ગઈ. જો તમને હોટલ આ હોટલ કઈક આવી જ છે. અંદર સુધી જો આમ એક નંબર લાગે. બેસવાનું આ બાજુ છે ને આ બાજુ રાજા સાઈ જેવું બેસવાનું છે. ના ટીવી છે, આમાં નેટફ્લિક્સ હાલે. આ જોઈને આપણને આવી ગઈ શિવમની યાદ ભાઈ કે આ અમે બે ભાઈ આવી રીતે જ વ્યવસ્થિત આવી જ જમતા હોય, નાના હોય કે મોટા. આ હે ગંગુર ઘાટ ને આ ગંગુર ઘાટ પાસે જો કેવો વ્યૂ, એક નંબર ભાઈ. તો આ હે આપણે ભાઈ કરણી માતાના મંદિરે જવાનો રસ્તો. તો મિત્રો આપણે આવી ગયા છીએ કરણી માતાના મંદિરે. અત્યારે અમે જાય છે ત્યારે ઉપર સીડી ચડીને સીધો રોડ છે, આગળ સીડી આવશે અને આ પાછળની સાઈડ છે સીડી. મંદિર થી કઈક આવો વ્યૂ આવે છે ભાઈ આખા ઉદયપુરનો. આપણે આવી ગયા જગન્નાથના મંદિર, જગદીશ મંદિર. આ જો રાતનો વ્યૂ ભાઈ, ગંગુર ઘાટનો એક નંબર વ્યૂ આવે. આપણે ગીત ગાઈ લીધા પછી આપણને લાગી ગઈ ભૂખ, તો આપણે આવી ગયા જમવા. રાતના વાગ્યા છે 3 અને આપણે આવી ગયા ભાઈ સ્ટેશને. આપણે જઈએ હવે ઉદયપુર થી આપણે રાજકોટ. તો બધાને મળી નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.